સૌને મારા નમસ્કાર. ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ઋગ્વૈદિક યુગના અનુસંધાને માહિતી મેળવી હતી. તેમાં ખાસ કરીને એ જે ટોપિક રહેલો હતો એને થોડુંક આપણે રિપીટ કરી લઈએ, જેથી કરીને બધું મેમરીમાં એક સાથે સળંગ આપણને યાદ રહી શકે. ઋગ્વેદમાંથી જે આપણને માહિતી મળી તે સમયગાળો આપણને ઋગ્વૈદિક કાળ અથવા યુગ તરીકે ઓળખીએ છીએ. તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 સુધીનો, અને આ જે સમયગાળો રહેલો છે તેને ઋષિ મુનિઓથી લઈ અને મહાભારત સુધીનો ગણીએ છીએ. ઋગ્વેદમાંથી આપણને માહિતી પ્રાપ્ત થતી હોવાના કારણે તે સમયગાળાને આપણે ઋગ્વૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ જે આપણને સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદની અંદર માહિતી પ્રાપ્ત થાય છે તે સમયગાળો આપણે અનુવૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ. આ અનુવૈદિક યુગનો જે સમયગાળો રહેલો છે તે ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600 સુધીનો ગણવામાં આવે છે. એટલે કે મહાભારતથી લઈ અને ભગવાન બુદ્ધ સુધીનો જે સમયગાળો રહેલો છે તેને આપણે અનુવૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ. આ સમયગાળા દરમિયાન રાજ્ય વ્યવસ્થા અથવા રાજનીતિ અથવા રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની રહેલી હતી તેના અનુસંધાને આપણે માહિતી મેળવીએ. તેમાં જોઈએ તો આપણે સૌપ્રથમ રાષ્ટ્ર શબ્દ અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન આપણને ઉલ્લેખ થયેલો જોવા મળે છે. અને સૌથી મહત્વની બાબત છે, આ સમયે સામ્રાજ્યવાદને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. કારણ કે જે મોટા રાજ્યો રહેલા હતા એ નાના નાના અને નબળા પ્રદેશો ઉપર આક્રમણો કરી અને પોતાના સામ્રાજ્યની અંદર ભેળવી દેતા. એટલે એનો અર્થ એવો થયો કે આ સમયગાળા દરમિયાન પણ સામ્રાજ્યવાદને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હોવાના કારણે અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન રાષ્ટ્ર અને સામ્રાજ્યવાદનો સૌપ્રથમ શબ્દનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. ત્યારબાદ બીજી મહત્વની બાબત રહે છે કે જે રાજાને શાસન વ્યવસ્થાની અંદર મદદરૂપ થવા માટે જે અલગ અલગ મંત્રીઓની અથવા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવતી હતી, કે જે રાજાને શાસન વ્યવસ્થા ચલાવવામાં કે વહીવટી વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે તેને માર્ગદર્શન આપવામાં આવતું હતું. અને એ સમયગાળા દરમિયાન મંત્રી પદના જે મુખ્ય જે વહીવટ કરતા હતા તે પુરોહિત તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો પુરોહિતનું જે મહત્વ રહેલું છે તે અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન ધીમે ધીમે કરતા વધવા લાગે છે. કારણ કે રાજા પછી જો સૌથી વધારે જો કોઈ નજીક હોય તો એ પુરોહિત રહેલો હતો. અને ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન પુરોહિતનું જે કામ રહેલું હતું એ ધાર્મિક કામ રહેલું હતું. જ્યારે આ સમયગાળા દરમિયાન રાજ્ય વ્યવસ્થાની અંદર વહીવટી વ્યવસ્થામાં સુદૃઢતા લાવવા માટે તેને માર્ગદર્શન આપવાનું કામ એ પુરોહિત કરતો હતો, જે મુખ્યમંત્રી જેવું સ્થાન ધરાવતો હતો. અને આ જ સમયગાળા દરમિયાન કરવેરા વસૂલ કરનાર જે અધિકારી રહેલા છે તે સૂત અથવા ભાગદુક તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને શબ્દનો ઉપયોગ થયેલો છે. કારણ કે સ્વાભાવિક છે કે રાજ્ય વ્યવસ્થા હોય તો ત્યાં કરવેરા તો ઉઘરાવવામાં આવતા જ હોય છે, અને એના દ્વારા તો આખી જે પ્રજાકીય ઉપયોગી જે કાર્યો થતા હોય છે એ કરવેરાના આધારે થતા હોય છે. તો આમ અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન કરવેરા વસૂલ કરનાર મુખ્ય અધિકારી સૂત અથવા ભાગદુક તરીકે પણ ઓળખવામાં આવે છે.
બીજી મહત્વની બાબત છે રાજ પરિવારનું રક્ષણ કરનાર મુખ્ય અધિકારી છે. રાજ પરિવારનું રક્ષણ કરનાર મુખ્ય અધિકારી ક્ષત્રિય અથવા પ્રતિહાર તરીકે ઓળખવામાં આવે છે. સ્વાભાવિક છે કે રાજા જે રહેલા હોય છે તેનું અને તેના પરિવારનું રક્ષણ કરવું ખૂબ મહત્વનું રહેલું હોય છે. આજે આપણે જોઈએ છીએ રાષ્ટ્રપ્રમુખ હોય, વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, તેનું અને તેના પરિવારનું ખાસ રક્ષણ પૂરું પાડવામાં આવે છે. એવી રીતે રાજ પરિવારનું જે રક્ષણ કરનાર જે મુખ્ય અધિકારી રહેલો છે તે ક્ષત્રિય અથવા પ્રતિહાર તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક ખાસ નોંધ કરવા જેવી છે કે ક્ષત્રિય જે શબ્દ રહેલો છે એ શબ્દ ખાસ કરીને દ્વારપાળ તરીકે ઉલ્લેખ થયેલો છે. એટલે કે જેનો ગેટ જે રહેલો હોય છે, રાજમહેલનો ગેટ રહેલો હોય છે, એનો જે મુખ્ય રક્ષક અધિકારી રહેલો હોય છે એને ક્ષત્રિય શબ્દ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ સમયગાળા દરમિયાન આવક જાવકનો હિસાબ રાખનાર મુખ્ય અધિકારી અક્ષાવાય તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમયગાળા દરમિયાન રાજ્યની અંદર શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આ સમયગાળા દરમિયાન પોલીસ વ્યવસ્થા કરનાર પોલીસનો જે મુખ્ય જે અધિકારી રહેલો હતો તે ઉગ્ર તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ આપણે જુઓ કે રાજ્યની અંદર આંતરિક શાંતિ અને સલામતી સ્થાપિત કરવા માટે પોલીસ તંત્ર ખૂબ મહત્વનું રહેલું છે. તો આ સમયગાળા દરમિયાન પણ આંતરિક શાંતિ અને સલામતી સ્થાપિત કરવા માટે પોલીસ જે મુખ્ય અધિકારી રહેલો હતો તે ઉગ્ર તરીકે ઓળખવામાં આવતો હતો. અને આ સમયગાળા દરમિયાન ન્યાય વ્યવસ્થા એ ખૂબ મહત્વની રહેલી હતી, કારણ કે લોકોને નિષ્પક્ષ અને ઝડપી ન્યાય મળી રહે તે પણ ખૂબ મહત્વનું રહેલું હતું. અને આ સમયગાળા દરમિયાન એટલે કે અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન સૌથી પાયાનું જે ન્યાય આપનાર જો કોઈ પાસું હોય તો એ હતું ગ્રામ પંચાયત. અને ગ્રામ પંચાયતનું જે પંચ રહેલું હોય છે એ ન્યાય આપતું હતું, છતાં પણ આખરી ન્યાય રાજાનો ગણાતો હતો. મૃત્યુદંડ સુધી સજા કરવાની જવાબદારી રાજાની રહેલી હતી. આ ઉપરાંત અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન જંગલ વિભાગનો મુખ્ય અધિકારી ગોવીકર્તા તરીકે ઓળખવામાં આવતો હતો, જેને આપણે આરએફઓ તરીકે ઓળખીએ છીએ. તો તમે જુઓ, આપણે ખરેખર કલ્પના કરવી જોઈએ કે આ સમયગાળા દરમિયાન પણ જંગલનું રક્ષણ કરવા માટે ઉચ્ચ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. તો એ સમયના લોકો કેટલા બુદ્ધિશાળી હશે કે જંગલનું મહત્વ સમજ્યા હતા. પર્યાવરણની જાળવણી માટે જંગલો ખૂબ મહત્વના છે કે અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન જંગલ વિભાગના અધિકારી તરીકે ગોવીકર્તા નામના એક અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હતી. બીજી મહત્વની બાબત છે રાજાનો રથ હાંકનાર જે મુખ્ય અધિકારી રહેલો હતો તે સૂત તરીકે ઓળખવામાં આવતો હતો. અને આ સમયગાળા દરમિયાન રાજ્યની આવકમાંથી કુલ 16% આવક એક કરવેરા સ્વરૂપે ભરવાની હતી. રાજ્યની આવકમાંથી 16% કરવેરા સ્વરૂપે ભરવાની હતી. અને આ જે આવક જે ભેગી થતી હતી, રાજ્યની તિજોરીમાં ભેગી થતી હતી, એનું સંચાલન કરનાર એક ખજાનસી રહેલો હતો. અને એ ખજાનસી કયા નામે ઓળખાતો? સંગ્રહિત્રી તરીકે ઓળખવામાં આવતો હતો. તો આપણે જોઈએ કે ખરેખર જે રાજ્ય વ્યવસ્થા રહેલી છે એ અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન ખૂબ મજબૂત શાસન વ્યવસ્થા રહેલી આપણને જોવા મળે છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાંથી પણ આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે અને પૂછાયેલા છે કે રાષ્ટ્ર શબ્દ સૌ પ્રથમ કયા સમયગાળા દરમિયાન ઉદ્ભવિત થયેલો છે અથવા ઉલ્લેખ થયેલો છે? તો અનુવૈદિક યુગ સમયગાળા દરમિયાન તેનો સૌપ્રથમ શબ્દનો ઉપયોગ થયેલો આપણને જોવા મળે છે. ત્યારબાદ આ અલગ અલગ જે અધિકારીઓ રહેલા છે એના અનુસંધાને પણ આપણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછી શકે, તો એ પણ ખાસ યાદ રાખવું જરૂરી છે. ત્યારબાદ જે વ્યવસ્થા રહેલી છે એ છે સમાજ વ્યવસ્થા. ઋગ્વૈદિક યુગનો જે સમયગાળો રહેલો હતો એ સમયની સમાજ વ્યવસ્થા અને અનુવૈદિક યુગની જે સમાજ વ્યવસ્થા રહેલી છે એની સમાજ વ્યવસ્થા એ ઘણા બધા તફાવતો રહેલા જોવા મળે છે.
ઘણા બધા પરિવર્તનો આવેલા આપણને જોવા મળે છે. જેમ જોઈએ આપણે તો કે આ સમયગાળા દરમિયાન બહુપત્નીત્વ પ્રથાનો જે રિવાજ રહેલો હતો એ ધીમે ધીમે કરતા ખૂબ જ પ્રચલિત થયેલો હતો. એટલે એનો અર્થ એમ થયો કે હવે આ સમાજ વ્યવસ્થાની અંદર સ્ત્રીઓનું મહત્વ ધીમે ધીમે કરતા ઘટવા લાગ્યું છે. શા માટે? તો કે આ સમયગાળા દરમિયાન સતી પ્રથા જે રહેલી છે તેના આપણને ઉલ્લેખ થયેલો જોવા મળે છે. સતી પ્રથા આપણે ઘણી વખત આપણે આધુનિક યુગના સમયગાળા દરમિયાન જે સામાજિક સુધારણા આંદોલન જે ચાલ્યું અને એમાં પણ સતી પ્રથાના અનુસંધાને જે મહત્વનો ઉલ્લેખ થયેલો છે. તેમાં ખાસ કરીને જે સતી પ્રથા રહેલી છે, સતી પ્રથા નાબૂદ કરવા માટે ભારત દેશમાં જે વિદેશી પ્રજાઓ આવી, દાખલા તરીકે સૌથી પહેલી જે મહત્વની બાબત છે એ પોર્ટુગીઝોએ પણ સતી પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયત્નો કર્યા, પરંતુ વિરોધ થવાના કારણે એ કાયદો અમલમાં ન મૂક્યો. અકબરે પણ પ્રયત્ન કર્યા અને છેલ્લે ભારત દેશના ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ જે બેન્ટિંગ રહેલો છે, લોર્ડ વિલિયમ બેન્ટિંગના સમયગાળા દરમિયાન ઈસવીસન 1829માં રાજારામ મોહન રાય ના પ્રયત્નોથી સતી પ્રથા જે રહેલી છે એની ઉપર એ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ 1829નો જે સમયગાળો રહેલો છે એ માત્ર અને માત્ર એ બંગાળ પ્રદેશ પૂરતો એ મર્યાદિત રહેલો હતો. એટલે એનો અર્થ એમ થયો કે સતી પ્રથા હોવાના કારણે આ સમયની અંદર સ્ત્રીઓનું સમાજની અંદર પ્રાધાન્ય ધીમે ધીમે કરતા ઘટવા લાગ્યું હતું. અને આ સમયે પુરુષો રહેલા છે તે પોશાકની અંદર એ પાઘડી પહેરવાની શરૂઆત કરી. જો પાઘડી માથે પહેરીએ છે ને એ પાઘડી જોઈએ તો આમ એ એક આપણો એક વારસો, આપણો સાંસ્કૃતિક વારસો રહેલો છે. એ હાલારની પાઘડી અલગ હોય, ઝાલાવાડની પાઘડી અલગ હોય, કચ્છની અંદર જાઓ તો એની પણ પાઘડી અલગ હોય, રાજસ્થાનમાં જાઓ તો એની પણ પાઘડી અલગ હોય. પાઘડીના અનુસંધાને ઘણું બધું રિસર્ચ પણ ઇતિહાસમાં થયેલું છે. તો આમ સતી પ્રથા અને પાઘડીની જે શરૂઆત થયેલી છે એ અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન થયેલી આપણને જોવા મળે છે. આ ઉપરાંત જાબાલાપનિષદ નામનો જે ઉપનિષદ જે રહેલું છે એમાં 4 આશ્રમોનો ઉલ્લેખ થયેલો છે. તેમાં બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. જો આ પહેલા આપણે થોડુંક પાછળ જઈએ. વૈદિક યુગના સમયગાળા દરમિયાન આપણે 4 વર્ણો જોવા મળ્યા હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન. જ્યારે આ અનુવૈદિક યુગનો જે સમયગાળો રહેલો છે તેમાં જાબાલાપનિષદ નામનો જે ગ્રંથ રહેલો છે તેમાં 4 આશ્રમોનો ઉલ્લેખ થયેલો છે. અને તેમાં ખાસ કરીને જે બ્રહ્મચર્યનો જે રહેલું છે એમાં ખાસ કરીને 1 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધીનો સમયગાળો હતો. ગૃહસ્થાશ્રમની અંદર 25 વર્ષથી લઈ તો 26 વર્ષથી લઈ અને 50 વર્ષ. વાનપ્રસ્થાશ્રમની અંદર 50 વર્ષથી લઈ 75 વર્ષ અને સંન્યાસ આશ્રમમાં 76 વર્ષથી લઈ અને 100 વર્ષ સુધી જે રહેલું છે એ આ 4 આશ્રમોની અંદર આપણને સમાજ જીવન અલગ અલગ વિભાગોની અંદર વિભાજિત થયેલું જોવા મળે છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ઉપનયન સંસ્કારની શરૂઆત થયેલી છે. આપણા 16 સંસ્કારો, આપણો જે સાંસ્કૃતિક વારસો રહેલો છે તેમાં 16 સંસ્કારોની જે વાત કરવામાં આવી છે, આ જે ઉપનયન નામનો જે સંસ્કાર રહેલો છે, જે જનોઈ ધારણ કરવા માટે ઉપનયન નામનો જે સંસ્કાર રહેલો છે એ સંસ્કારની અંદર જનોઈ ધારણ કરવામાં આવતી હતી. તેમાં ખાસ કરીને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ગના જે લોકો રહેલા છે તે લોકો એ જનોઈ ધારણ કરતા હતા. અનુવૈદિક યુગના જે સમયગાળો રહેલો છે એમાં ઋતુ પ્રમાણે, તમે જુઓ, ઋતુ પ્રમાણે ઉપનયનનો સંસ્કાર અથવા જનોઈ ધારણ કરવામાં આવતી હતી. તમને ખરેખર યાદ રહે એ માટે હું થોડીક ટીપ આપું છું, કારણ કે આપણે સેમ્પલ આપણે સરળતાથી આપણે ઋતુ કેવી રીતે બોલીએ છીએ: શિયાળો, ઉનાળો અને ચોમાસું.
દાખલા તરીકે માની લો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એમ પૂછવાનું કે અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન ક્ષત્રિય વર્ગના લોકો કઈ ઋતુમાં ઉપનયન અથવા જનોઈ ધારણનો સંસ્કાર પ્રાપ્ત કરે છે, તો એ ઋતુને આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ઋતુને સરળતાથી યાદ રાખવા માટે આપણે બોલીએ છીએ શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો વૈશ્ય વર્ગના જે રહેલા છે લોકો તે શિયાળા ઋતુમાં જનોઈ ધારણ કરતા, ક્ષત્રિય એ ઉનાળો અને બ્રાહ્મણો ચોમાસું એટલે વસંત ઋતુ. જો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આપણે બોલીએ છીએ ને 4 ગણો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો હવે આમાંથી એક જ વર્ગ બાકી રહેશે, એ છે શૂદ્ર, જે જનોઈ ધારણ નથી કરતો. બાકી જે 3 વર્ગો જે રહેલા છે એ જનોઈ ધારણ કરે છે. અને કઈ ઋતુમાં? તો હવે આપણે પ્રશ્ન નીચેથી શરૂ કરવાનું: શિયાળો, ઉનાળો અને ચોમાસું. આમ જે અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન ઉપનયન સંસ્કારની શરૂઆત થયેલી છે. બીજી મહત્વની બાબત એ રહેલી છે કે આ સમયગાળા દરમિયાન ગાર્ગી, મૈત્રી, ગંધર્વી ગુરુવિતા વગેરે વિદુષી સ્ત્રીઓનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. જે આપણને ઋગ્વૈદિક યુગનો જે સમયગાળો રહેલો છે એમાં પણ વિદુષી સ્ત્રીઓનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. કે વિશ્વવારા છે એ જે સ્ત્રીઓ રહેલી છે તેના અનુસંધાને આપણને માહિતી મળે છે. ત્યારબાદ ચિકિત્સામાં તંત્ર મંત્રનું મહત્વ વધ્યું. તમે જુઓ, આપણે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો એની ઈલાજ કરવા માટે તંત્ર મંત્ર વિદ્યા કરે છે, દોરા ધાગા કરે છે ને માનતાઓ રાખે છે. આ બધી જે શરૂઆત થયેલી છે એ આપણને અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન શરૂઆત થયેલી જોવા મળે છે. બીજી મહત્વની જે બાબત રહેલી છે એ છે આર્થિક વ્યવસ્થા. એટલે કે આ યુગના સમયગાળા દરમિયાન, એટલે કે અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન લોકોનો મુખ્ય વ્યવસાય એ ખેતી રહેલું હતું. તમે જુઓ, ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન લોકોનો મુખ્ય વ્યવસાય શું રહેલો હતો? તો કે પશુપાલન. જ્યારે અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન મુખ્ય વ્યવસાય શું છે? તો કે ખેતી રહેલું છે. અથર્વવેદ નામના ગ્રંથની અંદર પિયત આધારિત ખેતી થતી હોવાનો પણ ઉલ્લેખ થયેલો છે. બીજી મહત્વની બાબત એ છે કે આ સમયગાળા દરમિયાન વસ્તુ વિનિમય પ્રથા હતી અને ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન પણ વસ્તુ વિનિમય પ્રથા હતી. અને પરિણામ સ્વરૂપે આ અનુવૈદિક યુગનો જે સમયગાળો રહેલો છે ત્યાં વસ્તુ વિનિમય પ્રથાની સાથે સાથે આપણને નિષ્ક નામનો જે સિક્કો રહેલો છે તે સિક્કાનો પણ વિનિમય પ્રથા દ્વારા આપલે જો વ્યાપાર થતો હતો અથવા ધંધો થતો હતો તે એક નિષ્ક નામનો જે સિક્કો રહેલો હતો તેનો એક ઉપયોગ થતો હતો. બીજી મહત્વની બાબત એ છે કે આ સમયનું જે વેપારીઓનું સંગઠન રહેલું છે તે શ્રેણી તરીકે ઓળખાતું હતું. વૈદિક યુગના સમયગાળા દરમિયાન વેપારી કયા નામે ઓળખાતા હતા? તો કે પણી તરીકે ઓળખાતા હતા. અને આ સમયગાળા દરમિયાન વેપારીઓનું સંગઠન કયા નામે ઓળખાય છે? તો કે શ્રેષ્ઠી તરીકે ઓળખાતું હતું. બીજી મહત્વની બાબત એ છે કે વેપારીઓનો જે વર્ગ રહેલો હતો તે વૈશ્ય તરીકે ગણાવા લાગ્યો હતો. આમ જોયું આપણે અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન જે ખેતીને મહત્વ આપવામાં આવ્યું અને તેની સાથે સાથે વેપારને પણ મહત્વ આપવામાં આવ્યું. વેપારની અંદર પણ જે કહેવાય ને કે ઉદ્યોગોને પણ મહત્વ આપ્યું. પણ પાયાના ઉદ્યોગો હતા. ખાસ કરીને કાપડ ઉદ્યોગ હોય, ધાતુ ઉદ્યોગ હોય. ધાતુ ઉદ્યોગ મોટાભાગે જે બનાવવામાં લુહારી કામ જેને આપણે કહીએ છીએ તે શસ્ત્રો બનાવવા માટે હોય. ખેતીની અંદર જે ઓજારો બનાવવામાં આવતા હતા તેનો ઉપયોગ અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન ધાતુનો વધારે પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો હતો. અને આ સમયગાળા દરમિયાન માછીમાર જે વર્ગ જે રહેલો હતો તે માછીમાર વર્ગ કૈવૈત્ય તરીકે ઓળખાતો હતો. અને મહત્વની બાબત એ છે કે આ સમયગાળા દરમિયાન કાશી અને કૌશાંબી એ વ્યાપારના મુખ્ય કેન્દ્રો રહેલા હતા. આમાંથી પણ કોમ્પિટિટિવ એક્ઝામમાંથી ઘણી વખત એ પ્રશ્ન પૂછાયેલા છે કે અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન વેપારી વર્ગ કયા નામે ઓળખાતો? કે શ્રેષ્ઠી તરીકે. નિષ્ક નામનો સિક્કો એ કયા યુગનું એ ચલણી નાણું અથવા વિનિમય માટેનું સિક્કો રહેલો હતો? તો તેનો જવાબ છે ઋગ્વૈદિક અથવા અનુવૈદિક સમયગાળો. વૈદિક યુગ અથવા અનુવૈદિક યુગ જે હોય તે એ ઓપ્શનમાં હોઈ શકે છે, પણ ખાસ મહત્વના આપણે જે બે વિભાગો રહેલા છે એના અનુસંધાને આપણે અનુવૈદિક યુગના સમયગાળાને યાદ રાખીશું. અને માછીમાર વર્ગ
જે રહેલો છે એ પણ કૈવર્ત તરીકે ઓળખવામાં આવતો હતો. બીજી જે મહત્વની બાબત રહેલી છે એ છે ધાર્મિક વ્યવસ્થા. સર્વશ્રેષ્ઠ દેવતા તરીકે પ્રજાપતિ દેવનો એ ઉલ્લેખ થયેલો છે. જો આપણે ઋગ્વૈદિક યુગમાં જઈએ તો ભગવાન ઇન્દ્રનું મહત્વ હતું, જ્યારે અહીંયા સર્વશ્રેષ્ઠ દેવતા તરીકે પ્રજાપતિનું મહત્વનું સ્થાન રહેલું છે. આ સમયગાળા દરમિયાન પશુનું દેવતા તરીકે પૂજન થતું હતું અને ખાસ તરીકે પશુઓનો જે દેવતા તરીકે ઉપયોગ થતો હતો તેની સાથે સાથે ભગવાન શિવની પણ પૂજા થવા લાગી. સમજો, ભગવાન શિવની પૂજાની જે શરૂઆત રહેલી છે તે અનુવૈદિક યુગના સમયગાળા દરમિયાન થવા લાગી હતી. અને આ સમયગાળા દરમિયાન 4 પુરોહિતો રહેલા હતા. એક હોતા, ઉદ્ગાતા, ઉદ્વત્ય અને બ્રાહ્મણ. આ 4 પુરોહિતોનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. આ ઉપરાંત ઋગ્વૈદિક યુગના સમયગાળા દરમિયાન આપણને 4 પુરુષાર્થોનો પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. એ 4 પુરુષાર્થ રહેલા છે તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 ભારતીય સંસ્કૃતિનો જે વારસો રહેલા છે એના 4 આપણા પુરુષાર્થો રહેલા છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આ પૂછાયેલો છે. પ્રશ્ન પૂછી શકે કે નીચે આપેલા 4 પુરુષાર્થોમાંથી કયા એક પુરુષાર્થનો સમાવેશ થતો નથી, તો આમાંથી કોઈ એક ન હોય એ એનો જવાબ બને છે. આમ જે અનુવૈદિક યુગનો જે સમયગાળો રહેલો છે તે પણ ખૂબ મહત્વનો ગણવામાં આવે છે.